તો તમારે સદુપયોગ કરવો પડશે. જો એનો સદુપયોગ નહીં દુરુપયોગ થશે. જો મનુષ્ય સ્વયં માટે જ રચેલો પચેલો રહેશે તો અંદરથી એને ક્ષય રોગ થશે. માનસિક ચિંતાઓથી વ્યગ્ર બની અલગ અલગ જગ્યાએ સુખને શોધતો ભટકતો રહેશે. સુખ અંદરની અનુભૂતિ છે. જો મનુષ્યને અંદરથી સુખ પ્રાપ્ત નથી થતું, જો મનુષ્યની આત્મા સુખ માણી શકે તો સમજવું એને દક્ષનો શ્રાપ છે. અને એ દક્ષનો શ્રાપ ત્યારે જ દૂર થઈ શકે જે અંદર બેઠેલા શિવનું ચિંતન કરે. ચંદ્રકુંડમાં નાવાથી પાપ દૂર થાય એ શાસ્ત્રનું વિધાન છે. પણ કયો ચંદ્રકુંડ, કયું જળ, એ સમજવાની જરૂર છે. ગંગામાં સ્નાન કરવાથી મનુષ્યના પાપ દૂર થાય, સાચી વાત છે. પણ કઈ ગંગા? જ્ઞાન ગંગા, ભક્તિ ગંગા, શ્રદ્ધાની ગંગા, વિશ્વાસની ગંગા. ચંદ્ર એ મનનો કારક છે, મનનો અધિષ્ઠાતા દેવ છે. 24 તત્વની અંદર જે મન છે એ મન અને બુદ્ધિ ઉપર ચંદ્રનું આધિપત્ય છે. જેના મનને, જેના ચંદ્રને દક્ષનો શ્રાપ લાગે, ક્ષય રોગ થાય, એની બુદ્ધિનો વિકાસ નીચે આવે છે, ક્ષય થાય છે. ક્ષય થવાનો મતલબ તમને ઈશ્વરે જે અંદરથી આપેલું છે એની અંદર ઘટાડો થવો. બાહ્ય રીતે કદાચ વૈભવની અંદર વધારો થઈ શકે, પણ અંદરની જે શક્તિઓ આપેલી છે એની અંદર ઘટાડો થવો. એનો મતલબ છે ચંદ્રને મળેલો ક્ષય રોગ. તમારા વિચારોને ક્ષય રોગ લાગેલો છે. જીવનની અંદર જ્યારે પણ અંદરથી કોઈ અહંકાર ઉત્પન્ન થાય તો નાનું કામ, કોઈ મંદિરમાં સફાઈ કરવી, કોઈ સંતના શરણમાં જવું, કોઈ આરાધના ઉપાસનાને પ્રારંભ કરવો, અંદરનો ક્ષયરોગ દૂર થવાનો ચાલુ થશે. મનુષ્યને બધું મળે છે, શાંતિ પ્રાપ્ત નથી થતી.